માં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ગુણાતીત પુરુષના લક્ષણોની વાત ચાલે. 22, 23, 24મો શ્લોક, એની અંદર લક્ષણોનું વર્ણન કર્યું. ભગવાન અર્જુનને આગળ કહે છે કે અર્જુન, જે મનુષ્ય નિંદા અને સ્તુતિમાં સમાન છે, જેની તમે નિંદા કરો તો એ દુઃખી થતો નથી, જેના સ્તુતિ કરો, વખાણ કરો, નિંદા કે સ્તુતિ વખાણ કરો, એના મોઢાની એક રેખા ના બદલાય. સંભાવ, નિંદા અને સ્તુતિ, માન અને અપમાન, એને તમે મોટા સ્ટેજ ઉપર ચડાવીને ફૂલોનો હાર પહેરાવો તો એ અંદર ગર્વરસ ઉભો ના થાય, અને કાલે ઉઠીને ખાહડોનો ચંપલનો તમે હાર પહેરાવો અને દુઃખ ના થાય. મૂળદાસ જેવી સ્થિતિ સાહેબ, સંત મૂળદાસ જેવી સ્થિતિ, એ ત્રિગુણાતીત છે. હે અર્જુન, જેને માન અપમાન, નિંદા અને સ્તુતિ સમાન છે, જેને શત્રુ પક્ષ અને મિત્ર પક્ષ એના પ્રત્યે સંભાવ છે, એનો અર્થ એ થાય કે જેનો કોઈ શત્રુ નથી, જેનો કોઈ મિત્ર નથી. આ દુનિયાના દરેક જીવો જેના માટે એક સરખા છે. શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં જે સમાન રહે છે, જેના માટે સંભાવ છે. અને એનું ઉદાહરણ તમને આપું. અર્જુનને આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી સાહેબ, કુરુક્ષેત્રના મેદાનની અંદર આખો દિવસ જ્યારે યુદ્ધ કરે, કૃષ્ણ અર્જુનને એમ કે જો સામે તારા દાદા ઊભા છે, જે દાદાના ખોળામાં તું રમ્યો છે, ભીષ્મ પિતામહ તારી સામે ઊભા છે, પણ એ શત્રુ પક્ષ છે, તારે એમણે મારી નાખવાના છે સાહેબ. એ એટલું જનૂનથી, ક્ષત્રિય પ્રકૃતિથી, ખાલી એક્ટિંગ નહીં, ખાલી બાનો નતો મારતો, જાણી જોઈને નિશાન ચૂક નતો કરતો, એ ધારત તો કરી શકત અર્જુન. ભગવાન કે ભીષ્મ પિતાને મારી નાખવાના છે, આજે તારે ખલાસ કરી નાખવાના છે. તો એ બાણ આમ જોઈને રંગ અવળી દિશામાં મારત, એનું લક્ષ બાણ બરાબર ના મારત તો બચી જાત. ભગવાન શું કરે? પણ ના, નાટક નહીં, ખાલી નહીં, સાચે એને જે દુશ્મન સાથે જે રીતે યુદ્ધ થાય એ રીતે યુદ્ધ કર્યું, મારી નાખવાના છે, આજે દાદાને પતાવી દેવાના છે. અને એ રીતે મારીને એને ઘાયલ થાય આખો દિવસ, અને ના, એમનું મૃત્યુ ના થાય. એ જ દિવસે યુદ્ધ કરે ત્યારે જે દાદામાં એમને શત્રુતા દેખાતી હતી, એ જ અર્જુન, રાત્રે મહાભારતમાં ઉલ્લેખ છે કે એ અર્જુન કૌરવ છાવણીમાં જાય અને દાદાને પોતાના જ મારેલા બાણો જે છે, એ બાણોના એ ઘાને પાટાપિંડી કરે, દાદાની સેવા કરે. આ જ રીતે કૌરવ છાવણીમાં જઈ અને પોતાના ગુરુ દ્રોણાચાર્યની પણ એ સેવા કરતા હતા યાર. આને સંભાવ કહેવાય. દિવસે શત્રુ, સાંજે રાતે એટલે પોતાનું કર્મ, પોતાનો ધર્મ નિભાવવા. કે ધર્મ શું કે છે? વ્યવહાર ધર્મ. દાદાની ને ગુરુની સેવા કરો સાહેબ, પોતાનો નિયમ નથી તોડ્યો. એ કૌરવ છાવણીમાં જઈ અને દાદાને ને ગુરુને જે ઘા માર્યા હોય પોતાના જ બાનોના, એની પાટાપિંડી કરી, એની દવાઓ કરી, એમના પગ દબાવી, જે કંઈ હોય સેવા કરી અને પાછો આવતો હતો. કોની આ તાકાત છે? આ ગીતા જ્ઞાનની દ્રષ્ટિ અર્જુનનામાં ઊભી થઈ પછી યુદ્ધ કર્યું તો આ પરિસ્થિતિ થાય યાર. કોઈ સૈનિક હોય, તમે જુઓ, દુશ્મન દેશનો સૈનિક હોય, યુદ્ધ થાય ને ત્યારે સૈનિક પોતાનો જાન આપી દે યાર, પૂરી તાકાતથી લડી લે. પણ એ જ સૈનિક જો એના પક્ષમાં ઘૂસી જાય, ભૂલથી આવી જાય, તો એક એનો પ્રોટોકોલ હોય છે સાહેબ. એના દુશ્મન પક્ષની અંદર એને હેમખેમ મૂકી આવે, જો એનામાં સાચી યુદ્ધની નીતિ હોય એની અંદર વસેલી હોય. આવી રીતે અર્જુનની જે દ્રષ્ટિ હતી,
મારો કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. માત્ર જે કુદરતી સંજોગ આવ્યો છે યુદ્ધનો, અને યુદ્ધના સંજોગમાં બસ સામા પક્ષે મારે સામા પક્ષને મારી નાખવાના છે, યુદ્ધ કરવાનું છે. એક યુદ્ધની રીતે યુદ્ધ કર્યું એને, અને રાત્રે પોતાનો ધર્મ જે હતો, વ્યવહાર ધર્મ, એ ધર્મ પણ નિભાયો. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે સંભાવ ઊભો થાય. કોઈ પણ જીવ પ્રત્યે શત્રુતા નહીં. શત્રુ પક્ષ અને મિત્ર પક્ષે સંભાવથી વર્તે છે. અર્જુન એ ત્રિગુણાતીત છે. અને છેલ્લે કહ્યું કે જેની અંદર કરતાપણાનો અહંકાર નથી, હું કરું છું એવું ભાન નથી. ત્રિગુણાતીત થઈ જાય ત્યારે પોતાના સ્વસ્વભાવમાં, એટલે આત્મ સ્વભાવમાં આવી જાય. આત્મ સ્વભાવમાં આવી જાય ત્યારે ટોટલ કરતાપણાનો અહંકાર જાય. હું કરું છું અર્જુન એવું ભાન જેને નથી, કરતાપણાનો અહંકાર નથી, એ ત્રિગુણાતીત છે. બિલકુલ કરતાપણાનો અહંકાર ના હોય. પ્રકૃતિ પ્રકૃતિના ધર્મમાં છે, પ્રકૃતિ એનો ધર્મ નિભાવે છે. હું પોતે શાશ્વત સનાતન ન કરતા એવો અવિનાશી પરમાત્મા છું, આત્મા છું. અને એ હું પોતે મારા સ્વભાવમાં છું. હું પોતે આત્મા ક્યારેય કોઈ ક્રિયાનો કરતા બન્યો નથી ને આનંદકાળ સુધી કોઈ ક્રિયાનો કરતા બને નહીં. એટલે હું અકર્તા છું. આવી સમજણ, આવી જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ. અને જ્યારે આપણે કર્મ કરીએ ત્યારે એ જે પ્રકૃતિથી કર્મ થાય એ કર્મ નહીં, એ કર્મયોગ બની જાય. ગીતાની અંદર કર્મયોગની વાત કરી છે, આ કર્મયોગની વાત કરી છે. કરતાપણાનો અહંકાર તમારો જતો રહે અને પછી પ્રકૃતિ દ્વારા જે કર્મો થાય એ કર્મો સાહેબ કર્મયોગ બની જાય, તો એને કર્મયોગ કહેવાય. બાકી કહેવાય નહીં મિત્રો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.